મારું નામ સંદીપ રબારી છે, હું ફિલ્મ પ્રોડ્યુસર છું। મારી મૂવીની પાયરસીનો એક મામલો મારી સામે આવ્યો હતો। અમારી ફિલ્મ હાલ થિયેટરોમાં બોલિવૂડની મોટા બેનરની ફિલ્મોની વચ્ચે ખૂબ જ ધૂમ મચાવી રહી છે અને લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે। એ દરમિયાન મને માહિતી મળી કે વરાછા એરિયાની અંદર સુરતમાં ફિલ્મની પાયરસી થઈ છે અને એની ડોક્યુમેન્ટ ફાઇલ થઈને અમુક રકમ લઈએ અને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે। અમને જાણ થયા બાદ અમે તપાસ કરી, ભાઈને ફોન કર્યો તો અમને એવું કીધું કે હા, મોબાઈલની અંદર તમને કોપી કરીને આપી દઈશું ને પેનડ્રાઈવમાં પણ આપી દઈશું। ત્યારબાદ અમે વરાછા પોલીસ સ્ટેશનમાં આવ્યા અને પોલીસનો ખૂબ જ સહયોગ અમને થયો અને સહયોગથી અમે જે તે આરોપી છે તેની અટકાયત કરી, પોલીસને સાથે રાખીને અહીંયા લાવ્યા અને ગુજરાતની પહેલી એવી એફઆઈઆર છે જે પાયરસી અને કોપીરાઇટ ઉપર થઈ અને વરાછા પોલીસનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે ગણતરીના કલાકોમાં એફઆઈઆર અમારી અહીંયા નોંધાઈ ગઈ છે અને તે બદલ અમારી ફિલ્મની પૂરી ટીમ તરફથી અમે વરાછા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આરોપી કોણ છે તમે જાણો? આરોપીને નિલેશ ઢેબરિયા કરીને નામ છે એમનું અને એ પાયરસી કરતા હતા, ઘણા ટાઈમથી ઘણા બધા મૂવીનું કરતા હશે, પણ હાલ જે ટ્રેન્ડિંગ મૂવી આ લોકોનો ટાર્ગેટ હોય કે જે મૂવી ટ્રેન્ડિંગ ચાલતી હોય તેની પાયરસી કરતા હોય છે આ લોકો અને એ પાયરસી આગળ લોકોને ફોરવર્ડ કરતા હોય છે અમુક રકમ લઈને। તો અમને જાણકારી મળી ત્યારબાદ અમે પોલીસની હેલ્પ લીધી।